આજે પાળિયાદના પાવન ભૂમિ ઉપર વિહાપનાથ બાપુની જગ્યામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા જે સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તેમાં બોટાદ જિલ્લા અને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ક્ષત્રિય સમાજ અને નોખા સંગઠન દ્વારા જે સન્માન મારું કરવામાં આવ્યું એ બદલ હું જગ્યાના પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર નિર્મલા કુમારી બા અને અમારા ભૈલુભાનો આભાર વ્યક્ત કરું છું કે આ એક બહુ ખૂબ સરસ સમાજને એકત્રિત કરવાનું કાર્ય આજે કરવામાં આવ્યું અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું આજે જે અહીંયા સન્માન કરવામાં આવ્યું છું એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું. સમાજને શું સંદેશો આપશો આજનો સન્માન કાર્યક્રમ? સમાજ આજે મેં જે વાત કરી એવી રીતના સમાજ એકત્રિત થાય, શિક્ષિત થાય, સંગઠિત થાય એના માટે આવા પ્રકારના કાર્યક્રમો પ્રેરણારૂપ રહે છે એવી મારી લાગણી છે. 2024ની ચૂંટણીમાં પાર્ટીની ગાઈડન્સ પ્રમાણે, પાર્ટીની સિસ્ટમ પ્રમાણે 15 ઉમેદવાર આપણા જાહેર ગુજરાતમાં થઈ ગયા છે. બાકીના ટૂંક સમયમાં પણ થઈ જશે અને ખૂબ સારી રીતે માહોલ 24ની ચૂંટણીમાં બંધાઈ રહ્યો છે. જે પ્રમાણે ટાર્ગેટ આપવામાં આવ્યો છે 5 લાખથી વધુ, ટાર્ગેટ પૂરો કરવા માટે કેવી રીતે કામગીરી કરશો, કેવી રણનીતિ રહેશે? દેશના અંદર છેલ્લા 10 વર્ષના અંદર મોદી સાહેબની સરકારે ન વિચાર્યા હોય, ન કર્યા હોય એ પ્રકારના કામ જ્યારે કર્યા હોય ત્યારે ટાર્ગેટ બધી પ્રકારના મૂકવામાં આવે છે. હું તો એટલું માનું છું કે આ દેશ આ વખતે સૌથી બોડી સંખ્યામાં રેકોર્ડ તૂટે એ પ્રકારની સરકાર ચાહે છે અને એ સરકાર એ પ્રકારે જ બનશે. બાપુ, અયોધ્યા રામ મંદિર કેટલું મહત્વનું રહેશે ચૂંટણીના મતદાન પર? આ દેશના અંદર પ્રભુ શ્રી રામ, પુરુષોત્તમ મર્યાદા રામ એક દેશના એક મૂળભૂત વિચાર સાથે સંકળાયેલા ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી જ્યારે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા હોય, આટલા વર્ષો વીયા ગયા પણ આ એક માંગ દેશના અંદર પૂરી નહોતી થઈ. એ માંગ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને યથાર્થ પ્રયાસોથી જ્યારે પૂર્ણ થયું છે ત્યારે એનાથી વધારે હર્ષની લાગણીનો અનુભવ આ દેશના અંદર બીજો કોઈ ન હોઈ શકે. સુરેન્દ્રનગરના અંદર પાર્ટીના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર જે પણ જાહેર થાય એ 26 કમળ જે દિલ્હી મોકલવાના છે એમાંથી 26માંથી એક હશે. જે પણ આવે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આપણે એમને દિલ્હી મોકલવાની પૂરી તૈયારી રાખવાની છે.